આજના કાર્યક્રમમાં અમદાવાદમાં મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, શ્રી ઋષિકેશભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાત રાજ્ય, ડોક્ટર કિરીટભાઈ સોલંકી, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ સભ્ય બહેન પ્રતિભાબેન જૈન, મેયર અમદાવાદ શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, શ્રી સુરેન્દ્ર કાકા, શ્રી ધર્મેન્દ્રભાઈ, મ્યુનિસિપલ કમિશનર અને ઉપસ્થિત સૌ અધિકારીઓને મારા નમસ્કાર। સૌથી પહેલા તો હું આજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના સૌ અધિકારીઓનો મારા મત વિસ્તાર વતીથી હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। અમદાવાદ શહેરની ત્રણેય લોકસભામાં આજે લગભગ 3000 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। ગાંધીનગર લોકસભામાં 27 કામો 1800 કરોડના ખર્ચે, અમદાવાદ પૂર્વ લોકસભામાં 25 કામો 1040 કરોડના ખર્ચે અને અમદાવાદ પશ્ચિમમાં 168 કરોડના ખર્ચે 11 કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે। સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈએ ગુજરાતમાંથી ચાલુ કરેલી વિકાસની વણથંભી વરજાળની એક સંસ્કાર આ સમગ્ર દેશમાં પ્રસરવાની શરૂઆત થઈ છે। છેલ્લા કેટલાય વર્ષથી દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાં અને દરેક વ્યક્તિને સ્પર્શે એવો વિકાસ ગુજરાતમાં આપણે સૌએ અનુભવ્યો છે। આજ લગભગ હેબતપુર, ઘોતા અને થલતેજ થઈ 2000 લોકોને પોતાના ફ્લેટ ઘરનું ઘર મળવાનું છે। એની સાથે અંડરપાસ, નહેર પર પુલ, એટીએમ, આંગણવાડી ભવન, પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ્સ, રિંગ રોડ પર મોટા ઓવરબ્રિજો અને ટ્રંક મેન લાઇનના કામો અને સૌથી અગત્યની વાત, જ્યાં ગરીબ બાળકો ભણે છે એવી ગાંધીનગર મત વિસ્તારની 40 મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવાનું કામ આજે થવા જઈ રહ્યું છે। આ 40 સ્કૂલોના સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તન થવાની સાથે જ ગાંધીનગર લોકસભામાં દરેકે દરેક સ્કૂલ, પ્રાથમિક શાળા હવે સ્માર્ટ શાળામાં બની ગઈ છે। એના માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનવા માંગુ છું। હું ધર્મેન્દ્રભાઈ શાહનો પણ ધન્યવાદ કરું છું। કેટલાક દિવસ પહેલા એક મંચ પર મેં કહ્યું હતું કે ભાઈ ગાંધીનગર લોકસભામાં જે થોડી ઘણી સ્કૂલો બચી છે એને તમે પૂરી કરો, અને આજે જ આટલું મોટું કામ એક જ ક્લિકથી પૂરું થયું છે। હજારો બાળકોના ભણતરની સુવિધાને મોડર્ન બનાવવાનું કામ થયું છે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડાયાફ્રામ વોલ, લોઅર અને મિડલ પ્રોમનાડ, સ્ટેપ એમ્બેકમેન્ટ, રિટેનિંગ વોલ, માટી પુરાણ અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ કામો પણ આજે પૂરા થશે અને દરેક જગ્યાએ, ઘણી જગ્યાએ હેલ્થ એટીએમ અને પ્રાથમિક વિદ્યાલયના કામો પણ થવાના છે। અને એની સાથે સાથે આ કામોના વિશેષ રૂપે અમદાવાદ શહેરના પશ્ચિમ ક્ષેત્રમાં પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ અને દક્ષિણ ઝોનમાં દાણીલીમડા વોર્ડમાં ચંદોળા તળાવના બ્યુટિફિકેશનનું કામ પણ થશે। મિત્રો, આ બધા કામો કોંગ્રેસના જમાનામાં સેમ ખાતમુહૂર્ત થતા ને પછી લટકતા એવું નથી।
મારા છેલ્લા 5 વર્ષના સંસદ સભ્ય તરીકેના અનુભવથી કહું છું